દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાયલ ઢાંકરોલથી જૂના વડવાસા સાઇડ રોડનું કામ અધૂરું। ગ્રામજનોમાં રોષ, 3 વર્ષ બાદ પણ રાહ જોવી યથાવત। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાયલ ઢાંકરોલથી જૂના વડવાસા સુધી આશરે 2.5 કિલોમીટર લાંબા સાઇડ રોડનું નિર્માણ કાર્ય વર્ષ 2023માં શરૂ કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1.34 કરોડના ખર્ચે બનનારા આ માર્ગનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ આ રોડના કામની શરૂઆત 1 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવી હતી। માર્ગ પર માટીકામ, મેટલ કામ, ડામર કામ અને નાળા કામ અને સીસી રોડ સહિતની કામગીરી થવાની હતી। જો કે થોડું કામ થયા બાદ કામગીરી અટકી ગઈ હોવાનું સ્થાનિકોનું જણાવી રહ્યા છે। મારું નામ અશોકભાઈ ભીખાભાઈ પટેલ, ગામ બાયલ ઢોકરોલ ગામનો વતની છું। અહીં આગળ જે બાયલ ઢોકરોલથી વડવાસા જવાનો રોડ છે એ કેટલાય વર્ષોથી બંધ હાલતમાં પડ્યો છે। વચ્ચે આ રસ્તો ચાલુ કરવા અહીંયા ગન્નારો બનાવી દીધો અને કે થોડા દિવસ પછી ચાલુ થઈ જશે। ત્યાર પછી તાત્કાલિક તેઓ આગળ બોર્ડ લગાવવામાં આવ્યું। બોર્ડમાં જે ગ્રાન્ટ હતી એ મંજૂર કરી અને તે બોર્ડ ઉપર લગાવી દીધું છે કે આ રોડ પાસ થઈ ગયો છે। અત્યાર સુધી આ રોડ પાસ થયો નથી તો આગળ, અને અત્યારે ખેડૂતોના જવા માટે તકલીફ પડે છે અત્યારે અહીં આગળ। અને આનો કોઈ વિચાર, કોઈ એન્જિનિયર પણ આની કોઈ તપાસ કરતો નથી। આની તપાસ થઈને યોગ્ય પગલો લેવો જોઈએ। પરમાર નિકુલ કુમાર નટવરભાઈ, ગામ બાયલ ઢોકરોલ। હવે અમારા ગામમાં આ ગઢાવાળા હાઈવેથી વડવાસા જનાર રસ્તો જે છે ઘણા વર્ષોથી એનું કામ ચાલુ છે, થાય છે, બંધ થાય છે અને સરકારના ચોપડાનું ત્યાં આગળ બોર્ડ મારેલું છે કે આટલી રકમ પાસ થયેલી છે, એનું કામ હજુ પૂરું થતું નથી। છેલ્લા કેટલા 20 વર્ષથી તો આ મેટર નાખેલી છે અહીં, પણ આ રસ્તાનું કામ હજુ સુધી થયું નથી। બીજા નંબરમાં કે આ રસ્તા ઉપર આવનાર જનાર ખેડૂતોને છે ને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને ચોમાસાનો પાક લાવો લઈ જવો એમાં પણ ઘણી બધી તકલીફો છે અને આ રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી, બરાબર। તો અમે સરકારને એવું કહેવા માગીએ છીએ કે આ આવેલા પૈસા ગયા ક્યાં, અને આ એ પૈસા ગયા ક્યાં એ તો અમારે જોઈતા નથી, પણ કહેવાનો મતલબ કે આ રસ્તો તો તૈયાર કરી આપો। આ રસ્તો તમે તૈયાર કરી આપો તો અમને કંઈક ખબર પડે કે આમાં મને કંઈ હૂજ પડતી નથી। અમે સરકાર નથી, અમે સરકારના છીએ પણ અમે સરકાર નથી। એટલે અમે સરકારને એવું કહેવા માગીએ છીએ કે આ બધું ગયું ક્યાં? 20 વર્ષથી રસ્તો થાય છે, થોડુંક તો અમને ખબર પડવી જોઈએ ને, અમે ભારતના નાગરિક છીએ। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2026 આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ થયું નથી। હાલ માર્ગની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતોના ખેતીના કામ માટે વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ પડે છે, જ્યારે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં જવા તેમજ અન્ય રાહદારીઓને પણ ભારે અગવડનો સામનો કરવો પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ જમીન પર ઓછો અને કાગળ પર વધુ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। લાંબા સમયથી કામ બંધ હોવાથી લોકોમાં અસંતોષ વધી રહ્યું છે। આ માર્ગનું કામ ગુજરાત સરકારના ભંડોળમાંથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ મોડાસા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઇજારદાર તરીકે બીબી ચૌધરીનું નામ દર્શાવવામાં આવ્યું છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગને વહેલી તકે અધૂરું કામ પૂર્ણ કરી માર્ગ લોકોને ઉપયોગ માટે ખુલ્લો મૂકવાની માંગ કરી છે। રાકેશ કુમાર મથુરભાઈ પરમાર, બરાબર। ચેકથી સાહેબ આ ડોમરે નથી કે આ ખાડા ખડી જ છે ચેકથી, અને ડોમર રોડ બોર્ડ છે ચેક સુધી, પણ હવે તો ડોમરે નથી કે ખાલી પથરાય નથી કે નથી, આ પેલા ખાડા ખડી જ છે ચેક સુધી વડવાસા લાગે। ડોમર તો બોલે છે પણ અત્યાર સુધી ચેક સુધી। મારું નામ રમણભાઈ ગીરાભાઈ, થોવાનું ઢોકરોલનું રહેવાસી છું। તો આગળ રોડ બન્યો છે ગઢાનું, તો આગળ મારે ખુદે મને યાદ છે કે મારી સમજણ સુધી આ રોડ થઈ શક્યો નથી, થયું જ નથી। પછી એના માટે શું કરું? અને રોડ પાકો બોલે છે સાહેબ, ના તપાસ નથી કરાવી સાહેબ, એ વાત થઈ ગયો છે, પછી કુના આડી માથું જોડીએ। મારું નામ ધનજીભાઈ જેઠાભાઈ વણકર છે। હું બાયલ ઢોકરોલ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીનો વતની છું। આ રોડ લગભગ 2023થી અનુસરવામાં આવ્યું છે, બરાબર। ત્યાં સુધી અત્યારે લગન 2026 પૂરું થયું તો સુધી કામની કોઈ રોડની કોઈ કામગીરી થઈ નથી, મેટલ બી પથરાયું નથી, કંઈ નહીં। અને જે પૂર્ણતા કરવાની તે કાર્યવાહી પૂરી કરી નથી। અત્યાર સુધી બધું મેટલને નખાઈને કે મેટલનું જે કાર્ય સામે દેખાય છે એ અવિરત છે અને મનરેગામ થઈ ગયેલું છે। અને અત્યારે જે આપ દેખી રહ્યો સર એ ખાલી સમારકામ જેવું જ કરેલું છે, બીજું કંઈ કાર્યવાહી કરી નથી એમ।
અને અદ્યતન રીતે આ બોર્ડ ઉપર અંદાજિત રકમ 1,34,60,000નું બોર્ડ મારી દીધું છે અને ઓન પેપર એની કોરા કાગળ ઉપર જેવું કરીને આ બોર્ડ લગાવી દીધેલું છે અને આ વડવાસા અને ગઢા રોડનું મૂકી દીધેલું છે. કોઈ કાર્યવાહી આગળ થઈ નથી. જેથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકો હાલાકીમાંથી રાહત મળી શકે. અને હવે જોવું એ રહ્યું છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનોને વિકાસના આ માર્ગ માટે રાહ જોવી પડશે કે પછી જવાબદાર તંત્ર જાગી આ અધૂરું કામને પૂર્ણ કરી લોકોને નવી રાહત આપશે. ન્યૂઝ ગુજરાત બ્યુરો ઓફિસ, મોડાસા.